ગાંધીનગર એસએમસીએ વડનગરની હદમાંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। એસએમસીએ રનિંગ રેડ કરતા વડનગર તાલુકાના ઉંડણી ગામથી મહેસાણા તરફ જતા જાહેર રોડ ઉપરથી સ્કોર્પિયોમાંથી દારૂ પકડીને એસએમસીએ ફરી એકવાર સપાટો બોલાવ્યો છે। વિદેશી દારૂની બોટલો 1190 નંગ, કુલ કિંમત રૂપિયા 2,25,800, એક ગાડી સ્કોર્પિયો કિંમત રૂપિયા 8 લાખ, એક મોબાઈલ કિંમત રૂપિયા 5,000 સહિત ટોટલ મુદ્દામાલ 10,30,800 સાથે ઝડપી પાડવામાં આવી। સ્કોર્પિયો કાર ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો। એસએમસીએ ડ્રાઈવર સહિત દારૂ મંગાવનાર, દારૂ વેચનાર, ગાડીનો માલિક સહિત વોન્ટેડ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। આ સમગ્ર સફળ રેડ એસએમસી પીએસઆઈ જેએમ પઠાણ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી। જો આવી જ રીતે એસએમસી ત્રાટકતી રહેશે તો બેખોફ બનેલા બુટલેગરોની અંદર ફફડાટ જોવા મળી શકે છે અને ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી ઉપર રોક લગાવી શકાય છે। મહેસાણા જિલ્લામાં સતત એસએમસી ત્રાટકતી રહી છે અને સફળ રેડ કરી રહી છે। એસએમસીની સફળ રેડથી જિલ્લાની પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હવે આગળ પણ શ્રાવણીઓ જુગાર રમતા લોકો ઉપર પણ એસએમસી ત્રાટકી શકે છે તેવો ભય જુગારીઓના અંદર પણ ફેલાઈ રહ્યો છે। સતત એસએમસીની રેડ થતા પોલીસ બેડામાં પણ અચંબાભરી સ્થિતિ સર્જાઈ રહી છે।